હલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? યસ. હવે જુઓ, આજે આપણે સ્વાધ્યાયનો દાખલો 2.1 કે જેમાં 4 અલગ અલગ નાના નાના દાખલા છે. આ નાના નાના દાખલામાં કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે? તો કે સૌથી પહેલા તો કઈ રાશિ, કઈ ભૌતિક રાશિ શોધવાની છે, ઉપરાંત કયા એકમમાં શોધવાની છે. ખાસ કરીને એનો એકમ વધારે અગત્યનો છે. એક તો કદ શોધવાનું છે મીટર ઘનમાં, પૃષ્ઠ ક્ષેત્રફળ શોધવાનું છે મિલીમીટર સ્ક્વેરમાં, અંતર શોધવાનું છે મીટરમાં અને ઘનતા શોધવાની છે ગ્રામ પર ક્યુબિક સેન્ટીમીટર અથવા કિલોગ્રામ પર ક્યુબિક મીટર. એમાં તમારે પ્રાપ્ત કરવાનું છે. તો હવે જુઓ બરાબર કે 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કદ, હવે બાજુ એટલે લંબાઈ, લંબાઈ તમને 1 સેન્ટીમીટર આપી છે. 1 સેન્ટીમીટર આપે એનો મતલબ તમને અહીંયા સાદી રીતે સમજાવી દઉં. એકવાર મેં તમને સમજાવેલું છે, છતાં કદાચ ભૂલી ગયા હો બાળકો. તો 1 મીટર છે, 1 મીટર એના બરાબર કેટલા સેન્ટીમીટર છે મને કહો તો? 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટરનો મતલબ 10⁻² સેન્ટીમીટર. તો આનું ઉલટું કરતા મેં તમને શીખવાડ્યું હતું કે 1 સેન્ટીમીટરના મીટર તમારે કરવા હોય તો 10⁻² મીટર તમારે કરવાના. શરૂઆતમાં આપણે આવું કરવું પડશે, પછી તો આપણને યાદ રહી જશે. બરાબર? તો ઘન ના કદ નું સૂત્ર V બરાબર, યાદ કરો, L ગુણ્યા L ગુણ્યા L એટલે L ઘન થાય. L ઘન નો મતલબ એમ થાય કે 10⁻² નો ઘન થાય. મતલબ કે 10⁻6 મીટર ઘન એ તમારું કદ આવ્યું કહેવાય. ઓકે? હવે અહીંયા નીચે ધ્યાન આપો. તમને 2 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે, એટલે કે r બરાબર 2 સેન્ટીમીટર. પણ આપણને નહીં ગમે સેન્ટીમીટર, કારણ કે આપણે આપણો જવાબ મિલીમીટરમાં શોધવાનો છે. કેમાં? મિલીમીટરમાં. તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર? 10 મિલીમીટર. તો 2 સેન્ટીમીટર બરાબર 2 ગુણ્યા 10 કરશો એટલે 20 મિલીમીટર આવશે કે નહીં આવે? એવી જ રીતે 10 સેન્ટીમીટર ઊંચાઈ છે, h બરાબર 10 સેન્ટીમીટર બરાબર, એને 10 એ ગુણી નાખો એટલે કેટલા થઈ જશે? 100 મિલીમીટર. રેડી? હવે કેનું સૂત્ર આપણે લખવાનું છે? પૃષ્ઠ ક્ષેત્રફળ નું સૂત્ર. કેનું પૃષ્ઠ ક્ષેત્રફળ? તો કે નળાકારના પૃષ્ઠ ક્ષેત્રફળનું સૂત્ર A બરાબર 2πr² વત્તા 2πrh. મેં આખું લખ્યું છે. હવે તમે 2πr એમાંથી કોમન કાઢી નાખશો તો કૌંસમાં શું રહેશે? કયો મને? r વત્તા h. ઓકે? બસ તો કિંમત મૂકવાની છે આપણે. 2 ગુણ્યા 3.14, પાઈ ની કિંમત 3.14 છે ભાઈ. સ્મોલ r 20 મિલીમીટર ઇન્ટુ બ્રેકેટ 20 મિલીમીટર વત્તા 100 મિલીમીટર બરાબર. જો આ બેનો ગુણાકાર કેટલો થશે? 6.28 ઇન્ટુ 20 ઇન્ટુ 120. આ બેનો તો સરવાળો જ થાય ને? આ બેનો શું થાય? સરવાળો જ થાય સીધો. બરાબર? હવે આ ત્રણેયનો તમે કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરશો એટલે 15072 આવશે. મેં એ શીખવાડ્યું હતું બાળકો કે તમે આંકડા છે એ તો બહુ મોટા આવે તો એને 10 ની ઘાતમાં દર્શાવતા શીખી જવાનું છે. તો ઇક્વલ ટુ આને 10 ની ઘાતમાં દર્શાવવા માટે શું કરશો? પોઈન્ટ અહીંયા છે, પોઈન્ટને આ બાજુ ખસેડતા જાવ તો 10 ની ઘાત વધતી જાય. તો 1.5072 into 10⁻⁴.
આટલા મિલીમીટર સ્ક્વેર. આમાં જવાબ મેળવવાનો હતો. ઓકે, હવે સામે વયા જાઓ. 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતું એક વાહન. ભાઈ ઝડપ આપેલી છે, બરાબર? તો ઝડપ અને ડેટા કહેવાય એ સાઈડમાં આપણે મૂકતા જવાના. બરાબર 18 કિલોમીટર પ્રતિ કલાક. હવે 18 કિલોમીટર છે એના પહેલા મીટર કરવા પડશે, કારણ કે આપણે આ મીટર જોઈએ છે. એટલે 18 into 1000 કરશો એટલે આ મીટરમાં ફરી જાય. છેદમાં 1 કલાકની કેટલી સેકન્ડ થાય ભાઈ? 3600 સેકન્ડ. રેડી? તો આ 1 મિનિટ 1 મિનિટ 1 મિનિટ 1 મિનિટ 18 દુ 36 ને 5 દુ 10 છેદ ઉડાડી નાખો એટલે 5 મીટર પ્રતિ શું આવશે? સેકન્ડ. આ ઝડપ આવી. હવે કાપેલું અંતર, બરાબર? તો તમને સૂત્રની ખબર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તેથી અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ભાઈ સમય તો 1 સેકન્ડ જ છે એટલે આપણે કોઈ ટેન્શન નથી. 5 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 1 સેકન્ડ. બરાબર? બરાબર કેટલા મીટર અંતર કાપશે? 5 મીટર. ઓલરાઈટ, હવે જુઓ શીશાની સાપેક્ષ ઘનતા આટલી આપેલી છે, તો તેની ઘનતા કેટલી હશે? ભાઈ સાપેક્ષ ઘનતા અને ઘનતામાં શું ફરક? સાપેક્ષ ઘનતા અને ઘનતામાં શું ફરક? કે કોઈ પણ ઘટક, કોઈ પણ દ્રવ્યની સાપેક્ષ ઘનતા છે એ પાણીની ઘનતાની સાપેક્ષમાં માપવામાં આવે, અને જેની સાપેક્ષમાં માપવામાં આવે એને હંમેશા છેદમાં રાખવાનો. એટલે કે આનું સૂત્ર આવું થાય કે શીશાને બદલે બીજું કોઈ પણ હોય તો પણ કઈ વાંધો નહીં. શીશાને બદલે તમે દ્રવ્ય પણ કહી શકો. દ્રવ્યની સાપેક્ષ ઘનતા બરાબર તે દ્રવ્ય જે છે તે દ્રવ્યની ઘનતા ના છેદમાં કોની ઘનતા આવશે ભાઈ? પાણીની ઘનતા. મોટે ભાગે તમને પાણીની ઘનતા એક્ઝામમાં આપવામાં આવે. અચળાંકો જે છે વધારાના એ તમને એક્ઝામમાં સામાન્ય રીતે આપે, પણ અમુક અચળાંકો એવા હોય કે જે અચળાંકો તમે રોજ બરોજ ઉપયોગમાં લેવાના છો. અત્યારે તમારા માટે બધું યોજાયું છે, પણ જેમ જેમ સમય જતો જાય એમ અચળાંકો અમુક એવા આવતા જશે કે જે તમને આપમેળે મોઢે થઈ જશે. બરાબર? અત્યારે તમારે મહેનત કરવી પડે. ઓકે, તો શીશાની સાપેક્ષ ઘનતા બરાબર દ્રવ્યની ઘનતાના છેદમાં પાણીની ઘનતા, અને તેથી દ્રવ્યની ઘનતા બરાબર તમે જે દ્રવ્ય લીધું છે તેની સાપેક્ષ ઘનતા ગુણ્યા કોની ઘનતા? પાણીની ઘનતા. બરાબર? તો આપણે તો દ્રવ્યની ઘનતા શોધવાની છે. સાપેક્ષ ઘનતા તો તમારી પાસે છે. બરાબર? તો સાપેક્ષ ઘનતા તમારી આવશે 11.3 કે જે આપેલી છે, અને પાણીની ઘનતા મેં કીધું તો એ યાદ રાખો 1 ગ્રામ પર ક્યુબિક સેન્ટીમીટર. અને ધ્યાન આપો ઉપરે ઘનતા છે નીચે ઘનતા છે, એટલે સાપેક્ષ ઘનતાને કોઈ દી એકમ નથી હોતો. એટલે બાજુમાં તમે પાણીની ઘનતા જે એકમમાં લખો એ એકમ તમારા દ્રવ્યની ઘનતાનો એકમ બને. તો અત્યારે જો પાણીની ઘનતા ગ્રામ પર ક્યુબિક સેન્ટીમીટરમાં 1 હોય તો એ બેનો ગુણાકાર કરો એટલે 11.3 ગ્રામ પર ક્યુબિક સેન્ટીમીટર તમારો જવાબ આવે. પરંતુ તમને બધાને ખબર છે કે હવે આનું રૂપાંતરણ તમારે મીટર ઘનમાં કરવું છે, તો 1 ગ્રામ બરાબર 10⁻³ કિલોગ્રામ છે,
અને 1 સેન્ટીમીટર છે એના બરાબર 10⁻² મીટર છે. તો હવે ડાયરેક્ટ આપણે આના આધાર લઈ અને અહીંયા રૂપાંતરણ કરીએ તો 11.3 into 10⁻³ એટલે આ કેમાં ફરી ગયું? ગ્રામ ન રહ્યા, હવે હું રહ્યો કિલોગ્રામ થઈ ગયા, છેદમાં સેન્ટીમીટર છે એના તમે મીટર કરી નાખો એટલે 10⁻² મીટર, બરાબર. પણ અહીંયા જુઓ ઘન છે એટલે અહીંયા આની ઉપર શું આવશે મને કહો તો? ઘન. અને ઓટોમેટિક તમારા સેન્ટીમીટર ઘન છે એના ડાયરેક્ટ શું રૂપાંતરણ થઈ ગયા? મીટર ઘન. વર્ગ હોય તો વર્ગ, ઘન હોય તો ઘન, બરાબર. આનો હિસાબ મારી દો. તો આનો હિસાબ મારશો એટલે 11.3 into 10⁻³ ના છેદમાં 3 દુ 6 ઓછા 6 ઇક્વલ ટુ આને ઉપર જવા દો એટલે વત્તા 6 અને 6 માંથી 3 જાય તો 3. તો 11.3 into 10⁻³ આટલા કિલોગ્રામ પર ક્યુબિક મીટર. ઓકે. દાખલા ફરીને રોજ કહું છું કે લખવાનો પ્રયત્ન કરજો બાળકો, બરાબર. જેમ લખશો એમ વધારે આવડશે. ઓકે. તો હજી આપણી પાસે સ્વાધ્યાયનો બીજો દાખલો આનો ભાઈ જ છે, તો ભાઈ તો આરે જ રાખવા પડે. ઓકે બાળકો? યસ બાળકો. સ્વાધ્યાયનો દાખલો નંબર 2 આ પણ એનો ભાઈ જ છે, જોઈ શકો છો બધી રકમ મેં લખેલી છે. 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ નીચે હોય પણ બાજુમાં લખવાનો રિવાજ છે, નીચે લખો તો પણ કઈ વાંધો નથી. સેકન્ડની -2 ઘાત બરાબર ખાલી જગ્યા ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ ઉપર -2, બરાબર. તો કાંઈ કરવાનું નથી, તમારે આ કિલોગ્રામ દેખાય છે એનું ગ્રામમાં, બરાબર. પછી આ મીટર દેખાય છે એનું સેન્ટીમીટરમાં રૂપાંતરણ કરવાનું, સેકન્ડને બોલાવવાનો નથી આપણે. તો તમને બધાને ખબર છે જ કે 1 કિલોગ્રામ બરાબર 10⁻³ ગ્રામ થાય અને 1 સેન્ટીમીટર બરાબર 1 મીટર બરાબર 10⁻² સેન્ટીમીટર થાય. હવે તમારે ધ્યાન રાખવાનું કે વર્ગ હોય તો વર્ગ કરવાનો, આનો વર્ગ થઈ જશે એટલે હવે ડાયરેક્ટ આપણે અહીંયા લખીએ, જવાબ જ સીધો આવી જશે. 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઉપર -2 ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામના ગ્રામ કરવા એટલે ગુણવા પડે એટલે આ 10⁻³ થઈ ગયા. સેન્ટીમીટર મીટરના સેન્ટીમીટર એટલે 10⁻² પણ સ્ક્વેર છે એટલે ગુણાકારમાં 10⁻² પાકા પણ એનો સ્ક્વેર. બાજુમાં એકમ કિલોગ્રામનું ગ્રામ લખી નાખ્યું, ફરી ગયું. મીટર સ્ક્વેરનું સેન્ટીમીટર સ્ક્વેર કરી નાખ્યું અને સેકન્ડ સ્ક્વેરને તો આપણે બોલાવવાનું જ નથી, માઈનસ સેકન્ડની 2 ઘાત, બરાબર. અને તેથી 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઉપર -2 બરાબર 10⁻², 2 ને 2 4 ને 3 7 ઘાત ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ ઉપર -2. તમને યાદ કરાવી દઉં કે આ આપણે મેળવી લીધેલું છે. જુઓ આનો મતલબ શું થાય? જૂલ થાય, જૂલ. એટલે કે 1 જૂલ બરાબર 10⁻7 અર્ગ થાય એવું આપણે મેળવી લીધેલું છે. વૈજ્ઞાનિકના નામ પરથી આ એકમ લખવામાં આવે છે બાળકો. ઓકે. આ તો વધારામાં તમને સમજાયું. હવે નીચે જુઓ, 1 મીટર બરાબર ખાલી જગ્યા પ્રકાશ વર્ષ, બરાબર, લાઇટ યર. ઓકે. આનો ઊંધો સંબંધ ખબર છે આપણને કે 1 લાઇટ યર બરાબર 9.46 into 10⁻15 મીટર. તો કાંઈ નહીં કરવાનું, મેં સમજાવ્યું હતું કે જો લાઇટ યર બરાબર આટલા મીટર હોય તો મીટરનું લાઇટ યરમાં રૂપાંતરણ કરવા માટે આનું ઉલટું કરવાનું. તેથી
1 મીટર બરાબર 1/9.46 into 10⁻15 આટલા લાઇટ યર. બરાબર. હવે આ બેનો ભાગાકાર કરશો તમે એટલે 0.1067 આવે into 10 આ 15 ઉપર વયા જાય એટલે -15 આટલા લાઇટ યર. હવે આ પોઈન્ટ ને આ બાજુ ખસેડી નાખો એટલે 1.067 into 10⁻16 લાઇટ યર. પછી તમે આ આંકડાને અવગણી નાખો તો કઈ વાંધો નથી. આ કોના બરાબર આવ્યું કેવું મને 1 મીટર બરાબર. હવે નીચે જુઓ 3 મીટર પ્રતિ સેકન્ડ બરાબર ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ કલાકનો સ્ક્વેર. બરાબર. 3 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા -1 ના હોય રકમ ઉપર બરાબર જોજો તમે. રકમમાં મીટર સ્ક્વેર છે. અહીંયા મીટર સ્ક્વેર છે. આ બી ભૂલ છે ભાઈ. આ મીટર સ્ક્વેર બરાબર અને આ કલાકનો સ્ક્વેર. હવે આનો અર્થ તો એવો થયો કે આપણે મીટરનું કેમાં રૂપાંતરણ કરવું છે કિલોમીટરમાં. બરાબર. તો હવે હું અહીંયા સામે લખું છું ધ્યાનથી બરાબર જોજો. 1 કિલોમીટર બરાબર 10⁻³ મીટર છે. રાઈટ. પછી 1 અવર ઇક્વલ ટુ 3600 સેકન્ડ છે. હવે આપણે શું કરવું છે ભાઈ? મીટરના કિલોમીટર કરવા છે, સેકન્ડની કલાક કરવી છે. આ કિલોમીટરના મીટર આવ્યા ના કલાકની સેકન્ડ આવી. આનો મતલબ તો આવો થયો ને. ઉલટું તમે કરશો તો મીટરના 1 મીટર બરાબર ઘાત છે તો માઈનસ કરી નાખીએ -3 કિલોમીટર અને 1 સેકન્ડ બરાબર 1/3600 કલાક ઓવર. રાઈટ. અહીંયા કેમ મેં માઈનસ કરી નાખ્યા? કારણ કે 1/10⁻³ હોય તો ઉપર જાય તો 10⁻³ થાય. થશે કે નહીં થાય? ઓકે. તો હવે આપણે 3 માટે જોઈએ છે. તેથી 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર તગડો તો એમ રાખવાનો ગુણાકારમાં આ મીટર ના કિલોમીટર એટલે આટલા એક ગુણી નાખવાના -3. રેડી. અને નીચે આ સેકન્ડ સ્ક્વેર છે એ અહીંયા નથી. સેકન્ડ સ્ક્વેર ક્યાં છે? નીચે છે. બરાબર. તો આ પણ ક્યાં આવશે? આખો લંબાચો નીચે એટલે 1/3600. પણ ધ્યાન રાખો એનો પાછો શું છે? સ્ક્વેર છે. એટલે આપણે આનોય સ્ક્વેર કરવો પડશે. ફરીથી કહી દઉં આ મીટર છે એના મેં કિલોમીટર કરી નાખ્યા અને આ સેકન્ડ સ્ક્વેર છે એનું કલાક સ્ક્વેરમાં રૂપાંતરણ કરી નાખ્યું એટલે પ્રતિ કલાક સ્ક્વેર. બાજુમાં લખો તો -2. ઓકે. તો હવે આની ગણતરી આપણે કરવી પડે એટલે કે 3 ના 3 આ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. અને અંશમાં જાય એટલે આના બે ભાગ કરી નાખો. આને 36 ગુણ્યા 10⁻2 કહેવાય કે ના કહેવાય? એ કહેવાય કે ના કહેવાય? બરાબર. તો 36 ઉપર વહી જાય, 10⁻2 પણ ઉપર વહી જાય એટલે 36 પણ વર્ગ થઈ જશે ને. એટલે અહીંયા 36 નો શું કરશો તમે? સ્ક્વેર. અને ગુણાકારમાં 10⁻2 છે એનો પણ સ્ક્વેર અને ગુણાકારમાં 10⁻³ અને એકમ આપણો ફરી ગયો છે પ્રતિ કલાક સ્ક્વેર ઇક્વલ ટુ. હવે અહીંયા 3 ગુણ્યા 36 નો વર્ગ તમારે કરવો પડે. કેનો વર્ગ કરવો પડે? 36 નો સ્ક્વેર. 36 નો સ્ક્વેર કેટલો થાય ભાઈ? બોલો બોલો. લગભગ 1296 થાય. અને ગુણાકારમાં 10⁻4 ગુણાકારમાં 10⁻³ ભાઈ આ 10⁻4 અને આ 10⁻³ બરાબર. હજી એક સ્ટેપ કરી નાખું. ચાલો આ બેનો ગુણાકાર કરશો એટલે 3888 આવશે ગુણાકારમાં 10⁻1. હવે
હવે એક આંકડા પછી આપણે પોઈન્ટ લખવાની પ્રેક્ટિસ કરવાની. તો આમ 3 આંકડા વયા જાય તો ડાબી બાજુ 3 જાય તો 10 ની ઘાતમાં વધારો થાય એટલે 3.188 ગુણ્યા 10 ની 4 ઘાત કિલોમીટર પ્રતિ કલાક સ્ક્વેર. ઓકે, તો આ આપણે કોના બરાબર મેળવું મને કયો? 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર મેળવું. અને આ મળ્યા પછી નીચે જુઓ, નીચે તમને એક આંકડો આપેલો છે 6.67 into 10⁻⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. અને એના બરાબર ન્યૂટન નું ડાયરેક્ટ ટાઈમ નથી પણ સેન્ટીમીટર નો ઘન છે ભાઈ. કોનો ઘન છે? સેન્ટીમીટર નો. તો આપણને એક બાબત ખાસ ખબર હોવી જોઈએ. કઈ બાબત ખબર હોવી જોઈએ? કે 1 ન્યૂટન, ન્યૂટન એટલે શું? યાદ કરો, દળ ગુણ્યા પ્રવેગ. દળ ગુણ્યા પ્રવેગ. દળ ગુણ્યા પ્રવેગ. પ્રવેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. તો 1 ન્યૂટન બરાબર આવું લખાય. શું કામે આવું ન લખીએ તો આ સેન્ટીમીટર નહીં આવે ભાઈ. બરાબર? તો પહેલા આપણે આની જગ્યાએ આ આંકડો નથી લખતા, પહેલા ખાલી એકમ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. તેથી ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર બરાબર ન્યૂટન ની જગ્યાએ આ કિંમત મૂકી દો એટલે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ આ કિલોગ્રામ સ્ક્વેર છે એ તો છે જો બરાબર, ઓલો મીટર સ્ક્વેર છે એ બાજુમાં પડ્યો જ છે. રેડી? તો હિસાબ કરીએ તો આના બરાબર શું આવશે? આની જગ્યાએ 1 કિલોગ્રામ વયા ગયા તો ઉપર શું વધશે? કયો? મીટર ઘન ના છેદમાં સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ એકલો કિલોગ્રામ. કારણ કે 1 કિલોગ્રામ ઉડી ગયા. તો હવે તો તમારા માટે સરળ થઈ ગયું. જુઓ, આપણે મીટરના સેન્ટીમીટર, સેકન્ડનો સેકન્ડ અને કિલોગ્રામનો ગ્રામ. બરાબર? તો ત્રણેયના સંબંધ તમને ખબર છે. 1 મીટર બરાબર 10⁻² સેન્ટીમીટર અને 1 કિલોગ્રામ બરાબર 10⁻³ ગ્રામ. ઓકે, તો આપણે હવે આનું રૂપાંતરણ આમાં કરવાનું છે. બરાબર? તેથી 6.67 into 10⁻11. હવે આ નથી લખવું આપણે, કારણ કે આના બરાબર આપણે આ સાબિત કરી નાખ્યું છે. બરાબર? એટલે અહીંયા મીટર ઘન ના છેદમાં સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ કિલોગ્રામ બરાબર શું થશે? 6.67 into 10⁻⁻11 ગુણ્યા, હવે જુઓ, મીટરના સેન્ટીમીટર એટલે 10 ની 2 ઘાત છે. તો મીટર ઘન ના સેન્ટીમીટર ઘન, તો આનો ઘન કરવો પડે એટલે અહીંયા 10 ની 2 ઘાત અને એનો ઘન. આ રૂપાંતરણ થયું એટલે આ કેમાં ફરી ગયું? કયો મને? સેન્ટીમીટર ઘનમાં. હવે છેદના એકમ બદલવાના છે. તો છેદના એકમમાં સેકન્ડ સ્ક્વેર છે એ તો એમનેમ છે જ, એને કઈ બદલાવાનું નથી. હવે વાત રહી કિલોગ્રામની, તો એના ગ્રામ કરો. તો 10 ની 1 જ છે, વર્ગ નથી હો. એટલે 10 ની કેટલી ઘાત થશે? 3 ઘાત ઇક્વલ ટુ કેટલા વધશે? ઉપર કેટલી ઘાત આવે? 3 દુ 6, 6 ને નીચે કેટલી આવે? 3. તો 6 point બધું લખું છું 67 into 10⁻⁻11 into 10⁻⁶ into 10⁻⁻3. -3 શું કામ? ઉપર વયા ગયા ને. બરાબર? આટલા શું આવ્યા ભાઈ? આટલા શું આવ્યા? તો કે સેન્ટીમીટર ઘન
છેદમાં સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ ગ્રામ. ઓકે, હવે હિસાબ કરી નાખો ઘાતનો, બીજું કાંઈ નથી કરવાનું ભાઈ. બરાબર, તો અહીંયા 6 માંથી 3 જાય તો 3 વત્તા 3 ઓછા 11 વત્તા 3 એટલે ઓછા 8 એટલે 6.67 into 10 raised to minus 8 સેન્ટીમીટર ઘન છેદમાં સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ ગ્રામ. આ કોના બરાબર આવ્યા? તો કે આટલા આ બરાબર ના, આટલા આ બરાબર ના, આટલા આ બરાબર. એલા ભાઈ આ ને આ બે સરખા આવ્યું, આપણે અહીં સાબિત કરી નાખ્યું છે. ઓકે બાળકો, ક્લિયર? હવે તમે લખી લેજો હો, લખતા રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો, તો જ આવડશે. લખ્યા વગર કશું જ ના આવડે. ઓકે, હવે આપણે પારિમાણિક વિશ્લેષણના 3 નિયમ હતા. એમાંથી પહેલો નિયમ હતો કે કોઈ ભૌતિક રાશિના MKS પદ્ધતિના એકમને CGS માં અથવા CGS પદ્ધતિના એકમને MKS માં અથવા એક એકમ પદ્ધતિના એક એકમ પદ્ધતિનું રૂપાંતરણ બીજી એકમ પદ્ધતિમાં, એના ઉપરના આપણે કેલરી વાળો દાખલો પણ ભણ્યા, પ્લસ આપણે સ્વાધ્યાયનો પહેલો અને બીજો દાખલો પણ એકમની ફેરબદલી માટેનો જ હતો. તો પહેલા ઉપયોગનું કામ આપણે ઘણું કર્યું, હજુ પણ પહેલા નિયમનો ઉપયોગ ક્યાંક આવશે તો આપણે રસ્તામાં કરશું. હવે આપણો બીજો નિયમ છે. બીજો નિયમ શું હતો યાદ કરો, એને આપણે ડિટેલમાં સમજવાનો છે. એને સુસંગતતાનો નિયમ કહેવાય. એટલે કે તમને કોઈ પણ ભૌતિક સમીકરણ આપે કે જે ભૌતિક સમીકરણમાં એક કરતા ઝાઝી ભૌતિક રાશિ હોય, એક કરતા વધુ ભૌતિક રાશિ હોય. જો એક કરતા વધારે ભૌતિક રાશિ હોય તો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર બરાબર જમણી બાજુનું પારિમાણિક સૂત્ર થાય છે કે નહીં તેનું ચેકિંગ કરવાનું, યથાર્થતા તપાસવાની, સત્યાર્થતા તપાસવાની કે સુસંગત છે કે નહીં. હવે એક્ઝામમાં તમને આવું સમીકરણ ખોટું આપે, ખોટું આપે તો આપણે નીચે લખવાનું કે આ સમીકરણ કેવું છે, ખોટું છે, સાચું નથી. બરાબર, તો સુસંગતતાનો નિયમ શું? પહેલા હું રફલી લખું છું, પછી ફાઇનલી લખીશ. પહેલા રફલી લખીને તમને સમજાવું છું ઉદાહરણ આપીને. બરાબર, કે કોઈ એક ભૌતિક સમીકરણની ડાબી બાજુના પારિમાણિક સૂત્ર અને પરિમાણ તથા જમણી બાજુના પારિમાણિક સૂત્ર સમાન થઈ જાય તો તે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે તેમ કહેવાય, સુસંગત છે તેમ કહેવાય. પણ એમાં એક ધ્યાન રાખવાનું છે કે સમીકરણમાં બે પદ કેને કહેવામાં આવે. દાખલા તરીકે P = H ρ અને G, આવું એક સમીકરણ આપ્યું છે જ્યાં બધાની ઓળખાણ આપે હો ભાઈ, મૂંઝાવાનું નથી. P એટલે દબાણ, H એટલે ઊંચાઈ, ρ એટલે ઘનતા, G એટલે ગુરુત્વ પ્રવેગ. આ બધાયના પારિમાણિક સૂત્ર તમારા જાણીતા હોય એવા જ પારિમાણિક સૂત્ર અત્યારના ટેમ્પરરી તમને પૂછાય એવા. પણ જેમ સમય જતો જશે એમ તમને પાછળ જે ટેબલ આપેલું છે એ ટેબલ મેં કીધું હતું તમને, એ ટેબલના બધા જ પારિમાણિક સૂત્ર રસ્તામાં ઉપયોગમાં આવતા જાય એટલે આપણે એને મેળવતા શીખવા પડે. ઓકે, હવે આ બાજુનું પારિમાણિક સૂત્ર બરાબર આ બાજુનું પારિમાણિક સૂત્ર થવું જોઈએ. આપણે જાજા ઉદાહરણ આપવા નથી પણ તમને સમજાવવા માટે હું વધારે ઉદાહરણ આપું છું. આ ગુણાકાર છે એટલે આ એક જ પદ છે. આ પદ કેવું છે મને કયો? એક જ પદ છે. પણ એક કરતા વધારે પદ હોય તો દાખલા તરીકે x બરાબર x0 વત્તા v0t વત્તા 1/2 at². હવે આવું સમીકરણ તમને આપવામાં આવે તો આમાં એક પદ, આ બીજું પદ ને આ ત્રીજું પદ, તો આ બધાય પદનું તમારે ચેકિંગ કરવું પડે. અહીં તો આ ત્રણ ગુણાકાર વાળું એક જ પદ છે, અહીંયા 1 2 ને 3 પદ છે. તો જો આ x છે, જ્યાં બધાની ઓળખાણ દઈ દઉં તમને કે x છે સ્થાનાંતર છે,
x0 છે, આ અંતિમ સ્થાનાંતર, આ પ્રારંભિક સ્થાનાંતર, આ પ્રારંભિક વેગ, વેગ મારો વેગ, તમારો વેગ, અંતિમ વેગ, પ્રારંભિક વેગ, બધાય વેગ છે સરખા, વેગનું પારિમાણિક સૂત્ર ગુણ્યા સમય, પછી 1/2 છે, એ આંકડો છે એ આપણે ગણતરીમાં લેવાનો નથી, a એટલે પ્રવેગ, t એટલે સમય, બરાબર. તો આ 1 2, આ 1 2 અને આ 1, એટલે આના બરાબર આ પણ થવું જોઈએ, આમ થવું જોઈએ, x બરાબર x0 થવું જોઈએ, x બરાબર v0 t પણ થવું જોઈએ, અને x બરાબર at² પણ થવું જોઈએ. 1/2 નું આપણે કઈ કામ નથી, અચળાંક છે એ પારિમાણિક સૂત્રમાં ક્યાંય ભાગ લેતો નથી. જો આના બરાબર આ થાય, આના બરાબર આ થાય, આના બરાબર આ થાય, તો એનો મતલબ આના બરાબર આ, આના બરાબર આ, આના બરાબર આ, મતલબ કે આ બધું એકબીજાની બરાબર થાય. અને જો આ સાચું હોય તો એ બરાબર થવાનું જોઈએ. શું કામ? મેં તમને એ પણ સમજાવ્યું હતું કે 1 કિલોગ્રામ ટમેટામાં 4 ફૂટ કાપડ ઉમેરી શકાય નહીં. એનો અર્થ એમ કે અલગ અલગ ભૌતિક રાશિના સરવાળા ના થાય, પણ અલગ અલગ ભૌતિક રાશિના ગુણાકાર થાય, અલગ અલગ ભૌતિક રાશિના ભાગાકાર થાય, પણ અલગ અલગ ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી કોઈ દિવસ થતી નથી. બરાબર. એટલે આ ને આ ત્રણેયના પારિમાણિક સૂત્ર સરખા હોય જ અને હોવા જ જોઈએ. જો આમાંથી એકનું પણ પારિમાણિક સૂત્ર ન થયું તો સમજી લેવાનું કે આ આખું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? ખોટું છે. બરાબર. તો હવે ધ્યાનથી જુઓ, આ નીચેનું સમીકરણ આપણે ઉદાહરણમાં લખવાનું છે, તો એને હું તમને સમજાવી દઉં. પહેલા કે x છે, આ બધાની ઓળખાણ આપી દઉં. ઓળખાણમાં x છે એ તમારું અંતિમ સ્થાનાંતર છે, પછી x0 છે એ તમારું પ્રારંભિક સ્થાનાંતર છે, બરાબર. v0 છે એ તમારો પ્રારંભિક વેગ છે, t છે એ તમારા માટે સમય છે, a છે એ તમારા માટે પ્રવેગ છે. તો હવે બધાયના પારિમાણિક સૂત્ર આપણે લખીએ. તો x છે એનું પારિમાણિક સૂત્ર શું થાય મને કયો? સ્થાનાંતર છે એટલે l ઉપર 1 થશે. 1 લખો કે ના લખો? x0 છે એનું પણ l જ થશે, l ઉપર 1, અહીંયા 1 1 લખો તો વાંધો નથી. પછી બીજું પદ આખું લેવાનું છે તમારે, v0t બરાબર v0 નું પારિમાણિક સૂત્ર ન ખબર હોય તો સાઈડમાં v0 નો એકમ લખી લેવાનો, મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા સેકન્ડ, બરાબર. આ મીટર પ્રતિ સેકન્ડ ગુણાકારમાં સેકન્ડ, તો અહીં શું થશે? સેકન્ડ સેકન્ડ વહી જાય તો ખાલી મીટર જ રહેશે. તો મીટર માટે શું લખશો? l ઉપર 1, અને અહીંયા આવશે at². at² માટે શું આવશે? જો અહીંયા સાઈડમાં લખી દઉં, a એટલે a નું પારિમાણિક સૂત્ર અથવા તેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને ગુણાકારમાં સેકન્ડ સ્ક્વેર, બરાબર. નિયમ પ્રમાણે આમ ન લખાય, નિયમ પ્રમાણે તો એનું તમારે પારિમાણિક સૂત્ર જો આમ કરીને લખવું પડે, m ઉપર 0, l ઉપર 1, t ઉપર -2 અને બીજા ચોરસ કૌંસમાં t ઉપર 2, એટલે ઓટોમેટિક આ t ઉપર 2 -2 બે નીકળી જાય. તો અહીંયા ખાલી રહેશે તો શું રહેશે મને કયો? l ઉપર 1. તો આનો અર્થ શું થયો કે આ l, આ પણ l, આ પણ l, આ પણ l. તો આ પારિમાણિક દ્રષ્ટિએ કેવું થયું? 100% સાચું, 100%. ઓકે. તો આ હું તમને એક ઉદાહરણ સાથે નિયમ સાથે લખી દઉં છું, એના પછી હું નીચે તમારી મેળે ગણવા માટે આપીશ, બરાબર. તો એ પારિમાણિક સૂત્રની મદદથી તમે તમારી જાતે કરવાનો પ્રયત્ન કરજો. એકાદું વધારાનું કરી પણ દઈશ તમને. ઓલરાઈટ? ઓકે. યસ બાળકો, હવે મેં તમને વ્યવસ્થિત લખી દીધું છે, સમજાવી તો દીધું મેં તમને. સુસંગતતાનો નિયમ, કોઈ પણ ભૌતિક સમીકરણ તમને આખું આપેલું હોય એની બંને બાજુના પદના પારિમાણિક સૂત્રો જો સમાન થાય તો તે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે તેમ કહેવાય, સુસંગત છે તેમ કહેવાય, નહીંતર ના કહેવાય. દાખલા તરીકે આપેલ સમીકરણની બંને બાજુના પદના પારિમાણિક સૂત્રમાં m l અને t ની ઘાત સમાન હોવી જોઈએ.
જો તેમ ન થાય તો તે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે તેમ કહેવાય. દાખલા તરીકે ઉદાહરણ, અચળ પ્રવેગ a થી કોઈ કણે t સમયમાં કાપેલા અંતરનું સૂત્ર કે જેના પછીના ચેપ્ટરમાં તમારે આવશે અને 9મા ધોરણમાં ગતિના ચેપ્ટરમાં તમારે આવી ગયેલું છે. x બરાબર x0 વત્તા v0t વત્તા 1/2 at સ્ક્વેર. અહીં ખાસ નોંધ પ્યા જોઈ લ્યો, સમીકરણમાં આવતી ભૌતિક રાશિના ગુણક કે સહગુણક ધ્યાને લેવા નહીં. મતલબ કે આયા સહગુણકમાં 1/2 છે, આપણે એને ધ્યાનમાં લેવાનું નથી. જ્યાં x બરાબર t સમયનું સ્થાનાંતર, x0 બરાબર પ્રારંભિક સ્થાનાંતર, v0 બરાબર પ્રારંભિક વેગ, a બરાબર પ્રવેગ, t બરાબર સમય. બધાયના પારિમાણિક સૂત્ર, x નું પારિમાણિક સૂત્ર મીટર એટલે l, x0 નું મીટર એટલે l, v0 t માં v0 નું lt ઉપર -1 અને t નું t ઉપર 1, આ બે વયા ગયા એટલે ખાલી l. at સ્ક્વેર નું l t ઉપર -2 અને આનું t2, તો t2 અને -2 બે વયા ગયા l. આમ આપેલ સમીકરણની બંને બાજુના પારિમાણિક સૂત્ર કેવા છે ભાઈ? સમાન છે. તેથી આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? સાચું છે. ખાસ નોંધ, મેં હમણાં જ તમને સમજાવ્યું કે આગળ 1/2, 3 16, 15 ચતુર્થાંશ ગમે તે આંકડો આવતો હોય, પાઈ, એ આપણે ગણતરીમાં લેવાનું નહીં. હવે જુઓ, એક્સ્ટ્રા આ પ્રશ્નમાં નથી, વધારામાં તમારી સમજણ માટે દાખલામાં બારોબારના કોઈ પણ પૂછી શકાય. P = h g સમીકરણ સુસંગત છે કે નહીં તે તપાસો. તો P બરાબર દબાણ, દબાણ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ. ઉપર કોનું સમીકરણ? બળનું છેદમાં ક્ષેત્રફળ. તો ઈ બેનો હિસાબ કરશો એટલે m ઉપર 1, l ઉપર -1, t ઉપર -2. આ તમારી ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર થયું ભાઈ. હવે જમણી બાજુ 3 પદ છે, h ગુણ્યા ρ ગુણ્યા g. h એટલે ઊંચાઈ, સિમ્પલ. મીટર, મીટરનો મતલબ l1. હવે ઘનતા, ઘનતા એટલે દળના છેદમાં કદ. દળ એટલે m1, કદ એટલે લંબાઈ, લંબાઈ, લંબાઈ અથવા લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એટલે l નો ઘન. તો m ઉપર 1, l ઉપર -3, t ઉપર 0. ગુરુત્વ પ્રવેગ l ઉપર 1, t ઉપર -2. ઓકે. જમણી બાજુ, જમણી બાજુમાં 1, 2 ને 3 આ ત્રણેયનો ગુણાકાર કરવાનો છે. l1 m1 l -3 t 0 l1 t -2 આ અને આ ત્રણેયનો ગુણાકાર કરો એટલે m1 પહેલા એમ નામ રાખો. આ એકડો, એકડો, બગડો, બગડો -3 ઓછા એકડો અને t 0 અને -2 તો આ પારિમાણિક સૂત્ર તમારું જે મળ્યું તમને, આ પારિમાણિક સૂત્ર જે મળ્યું એ ઓના જેવું જ છે. જુઓ 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 છે. તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? સાચું. યાદ રાખો, સાચું જ હોય એવું જરૂરી નથી. આમાં ગમે ત્યાં એકાદી ભૌતિક રાશિ ખોટી લખીને પણ તમને એક્ઝામમાં આપી શકે. ઓકે, ક્લિયર? ક્લિયર? આજે આટલું જ બાળકો, હું ખસી જાઉં છું. ખાસ લખી લેજો. ચાલો, જય શ્રી કૃષ્ણ.